નમસ્કાર દર્શક મિત્રો અને તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત હું પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું સ્વાગત કરું છું. કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ હોય કે વિદ્યાર્થી હોય, એ બધાને ભવિષ્યના નિર્ણયો લેવા એ ખૂબ અગત્યના હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે એઝ અ ટીચર કોઈ સ્ટુડન્ટ આપણી પાસે ભવિષ્યનો નિર્ણય પૂછવા માટે આવે છે, ત્યારે આપણે તેને આન્સરની અંદર કયો જવાબ આપીએ છીએ, અને મુખ્ય રીતે આપણે એનું ભવિષ્ય સુધરે એવો જવાબ આપવો એ ખૂબ હિતાવહ બાબત છે. એટલા માટે જ કહ્યું છે કે આ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિએ અને વિદ્યાર્થીએ પોતાની લાઈફને સુધારવા માટે એની કારકિર્દી ઘડવી પડે છે. આપણે જેને કહીએ કે ઇન ફ્યુચર તે વિદ્યાર્થી શું કરશે, ભવિષ્યમાં નોકરી ધંધો કયો વ્યવસાય પસંદ કરશે, વ્યવસાય પસંદ કર્યા બાદ તે તેની અંદર કેટલી પ્રગતિ કરશે એ ખૂબ મહત્વનું છે. એના ઉપરથી જ તેનું સામાજિક જીવન ધોરણ જે છે એ ઊંચું જોઈ શકાય છે. એટલા માટે આપ સમજી ગયા હશો કે આપણે યુનિવર્સિટીના અભ્યાસક્રમ અંતર્ગત સેમેસ્ટર 3 ની અંદર ઓપ્શનલ સબ્જેક્ટ આવે છે, જેમાં મુખ્ય રીતે આજે આપણે D1 ની ચર્ચા કરીશું. D1 નું નામ છે કારકિર્દી માર્ગદર્શન. એઝ અ ટીચર જ્યારે તમે સૌ શિક્ષક બનવા જઈ રહ્યા છો, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ અને એના વાલીઓ પણ તમને ભવિષ્યમાં બાળક શું કરે એ માટે ગાઈડન્સ પૂછવા માટે આવશે. ત્યારે તમારી એ રિસ્પોન્સિબિલિટી છે કે તમે તે વિદ્યાર્થીના સારા અને ખરાબ બંને પાસાઓ, પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ બંનેને ધ્યાનમાં રાખી અને યોગ્ય નિર્ણય વિદ્યાર્થીને લેતા કરો. તેના પેરેન્ટ્સને સમજાવવાનું કે તમારું બાળક આ ક્ષેત્રમાં આગળ વધી શકે એમ છે, અમે શિક્ષક તરીકે જોયેલું છે. તો ખાસ કરી અને તમે તમારા બાળકને એ ફિલ્ડ પસંદ કરાવશો તો તેમાં તેની પ્રગતિ ચોક્કસ છે. એ છે મુખ્ય રીતે કારકિર્દી માર્ગદર્શન. અત્યારે આપણે સામાજિક જીવનની અંદર જોઈએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીએ જાય છે, એને ભણવાનું સતત ચાલુ છે, અને પેરેન્ટ્સ શું કરે છે, ફી ભરીએ જાય છે, લક્ષ્મીજી અઢળક વાપરે છે, પરંતુ એ ફી ભર્યાને અંતે ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા બાદ નિશ્ચિત પરિણામ મળશે એની ગેરંટી કોઈ આપી શકતું નથી. શું કામ? આપણા સામાજિક જીવનની અત્યારે વાત કરીએ તો બધા જ સમાજોની અંદર વિદ્યાર્થીઓ અને માતા પિતાનું પોતાનું બાળક જે છે એ ભણે છે, તો એવી હાઈલી પ્રોફાઇલ સ્કૂલોની અંદર હાઈ ક્વોલિફાઈડ એને બનાવે છે. હવે તમે એટલો તો વિચાર કરો કે એટલી નાણાકીય ખર્ચ કર્યા બાદ ભવિષ્યમાં જ્યારે એ બાળક નોકરી અથવા બિઝનેસ કરશે, ત્યારે તે રકમ ક્યારે તે પાછી ચૂકવી શકશે? આ મુખ્ય કારણ છે કે અત્યારે કારકિર્દી માર્ગદર્શન ખૂબ જ જરૂરી બન્યું છે. આપણા સૌની આજુબાજુ એવા ઘણા બધા બાળકો છે, વિદ્યાર્થીઓ છે કે મુખ્ય રીતે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લે છે, પરંતુ તેની પાસે કોઈ દિશા નથી. હવે દિશા ન હોય એટલે શું થાય? દશાની અવદશા થાય, દશા બગડી જાય. એ ન બગડે એટલા માટે યુનિવર્સિટી તમારા બધા પાસે અપેક્ષા રાખે છે કે તમે એઝ અ ટીચર તરીકે તમારા સ્ટુડન્ટને આ કારકિર્દી કઈ રીતે બનાવવી, કારકિર્દી ઘડવી કઈ રીતે, એમાં તમે મુખ્ય ભૂમિકા માર્ગદર્શકની ભજવો. એટલે તમને D1 નામે વિષય છે કે કારકિર્દી માર્ગદર્શન. આ વિષયની આપણે વાત કરીએ તો વિષયની અંદર 4 એકમ છે, 4 યુનિટ છે.
જેમાં આજે આપણે વાત કરવી છે પહેલા એકમની યુનિટ 1, જેનું નામ છે કારકિર્દી માર્ગદર્શનનો પરિચય. તાલીમાર્થીઓ, તમને સૌને ખબર છે કે જે પ્રકારે નામ છે એવું જ તેનું કામ છે. કારકિર્દી માર્ગદર્શન નો પરિચય, ઇન ધ સેન્સ કે કારકિર્દી માર્ગદર્શન એટલે શું? મુખ્ય રીતે કારકિર્દી માર્ગદર્શન કેને કહેવામાં આવે છે? શબ્દને પકડજો મિત્રો. તેનો અર્થ શું થાય છે અને અર્થ પછી તેના કાર્યો મુખ્ય છે. જેમ કે કારકિર્દી માર્ગદર્શન. હવે આપણે જોઈએ તો કારકિર્દી ઇટ મીન્સ કે ઇન ફ્યુચરની એક પરિસ્થિતિ, એક એની દશા, ભવિષ્યમાં એને કારકિર્દી કહેવામાં આવે છે. અને માર્ગદર્શન ઇન ધ સેન્સ કે ગાઈડ કરવું, પણ કઈ રીતે? પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ ધ્યાનમાં રાખીને એવા ગાઈડ બનવાની વાત છે. ફ્રેન્ડ્સ અને ફિલોસોફર બનવાનું છે વિદ્યાર્થીઓના, પણ કેવા? એનું ભવિષ્ય જેમાં હિતકારી છે એ ધ્યાનમાં રાખીને એ પ્રકારે આપણે તેને ગાઈડ કરવાના છે. એટલા માટે આપણે પ્રસ્તાવનાની અંદર જ જોઈએ 1.1 માં 1.1 નું નામ છે કારકિર્દી માર્ગદર્શનનો અર્થ અને માર્ગદર્શનની સંકલ્પના. જેમાં મુખ્ય રીતે આપણે જોઈએ તો વ્યક્તિ જન્મથી માંડી અને મૃત્યુ સુધી સતત પરિવર્તનની ગતિમાં જોવા મળે છે. આપણને સૌને ખબર છે પરિવર્તન સંસારનો નિયમ છે. ઓકે, ચલો માન્યો કે પરિવર્તન સંસારનો નિયમ છે, પરંતુ પરિવર્તન કેવું હોવું જોઈએ એ મુખ્ય સવાલ છે. મારી અને તમારી લાઈફમાં પણ ચેન્જીસ થતા હોય છે. એ ચેન્જીસ જે છે, જે પરિવર્તન છે, એ હકારાત્મક હોવા જોઈએ. મુખ્ય બાબત છે મિત્રો. હકારાત્મક એટલે જેને કારણે ભવિષ્ય અને પ્રગતિ જે છે એ સારામાં સારી જોવા મળે. તો આપણે આપણા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાથી જ, પ્રાઇમરી લેવલથી આપણે તેને ગાઈડ કરતું જવાનું છે. ગાઈડ ક્યારે કરી શકીએ તાલીમાર્થીઓ? જ્યારે આપણી ઓબ્ઝર્વેશન સ્કિલ પાવરફુલ હોય, નિરીક્ષણાત્મક શક્તિ. તમે કોઈક વ્યક્તિ અને વિદ્યાર્થીઓને જજ કરવા છે તો તમારી અંદર ગ્રાસ્પિંગ પાવર જોશે. માર્ગદર્શકની ભૂમિકા ભજવવા માટે એ સ્કિલ જોશે. તમને ઓબ્ઝર્વ કરતા આવડવું જોઈએ. ઓબ્ઝર્વ એટલે A to Z બધા પાસાઓ એ વ્યક્તિ અને વિદ્યાર્થીઓના લઈ લેવાના. એ રીતે તેનું બાહ્ય સ્ટ્રક્ચર અને માનસિક પરિસ્થિતિઓ બધું ધ્યાનમાં રાખી અને અંતે આપણે તેનું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. એ ઓબ્ઝર્વેશન કર્યા બાદ આપણે તેને ગાઈડ કરી શકીએ છીએ. આ સામાન્ય એવી સમજ છે જે શિક્ષકોની અંદર ખાસ હોવી જોઈએ. તમે એમ કહો કે સાહેબે એમ કીધું કે ખાસ હોવી જોઈએ, પણ કેમ? તાલીમાર્થીઓ, એટલા માટે કારણ કે આપણે ભારતનું ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. તમારે તમારા વિદ્યાર્થીઓ તમે જે પ્રકારે ગાઈડ કરશો એવા થશે. પોતાની પ્રગતિ કરશે, પ્લસમાં પોતાના ઘર પરિવારની, સમાજની, અને અંતે પ્રગતિ કોની થશે? દેશની થશે. તો એ પ્રકારે આપણે આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવાનું છે. કારકિર્દી માર્ગદર્શનની અંદર મુખ્ય રીતે જન્મથી માંડી અને મૃત્યુ સુધી પરિવર્તન થાય છે, પણ પરિવર્તન ખાસ હકારાત્મક જ હોવું જોઈએ. અને જો ના હોય તો આપણે એઝ અ ટીચર તે વિદ્યાર્થીઓના જીવનનું પરિવર્તન રોકી શકીએ છીએ. રોક્યા બાદ સાચી દિશામાં વાળી શકીએ છીએ. એ આપણા શિક્ષકોની ભૂમિકા છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને મુખ્ય રીતે
એવા વેમાં એવા સ્ટ્રક્ચરમાં ઢાળવાના છે કે જેને કારણે તેનું ભવિષ્ય સુધરે, નહીં કે ભવિષ્ય ઉલટું બને. માર્ગદર્શનની મુખ્ય પ્રવૃત્તિમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે. આપણે માર્ગદર્શન આપવું હોય કોઈને, અથવા સપોઝ કે મારે માર્ગદર્શક બનવું છે, તો કોના માર્ગદર્શક બનવું છે? એટલા માટે એ વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે. એટલા માટે મુખ્ય રીતે માર્ગદર્શનમાં વ્યક્તિનું મહત્વ ખૂબ છે. જેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે તે, અને પ્લસમાં જે ઓબ્ઝર્વેશન કરે છે તે. વિદ્યાર્થી અભ્યાસ એટલે ઊંડો અભ્યાસ કરવો. આપણે એઝ અ ટીચર આપણા વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવાનો છે. આપણે સંશોધન કરવાનું છે વિદ્યાર્થીઓ પર. સમજવા માટે આપણે મુખ્ય બાબત સમજવી પડે. આપણે વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વ કરવા હોય તો એમાં મુખ્ય મુખ્ય પોઈન્ટ આપેલા છે કે ઓબ્ઝર્વેશન કયા સ્ટ્રક્ચરમાં કરવું. કારણ કે કોઈ પણ કાર્ય કરવું હોય તો કંઈક પદ્ધતિ જોઈએ. પદ્ધતિ વગરનું કાર્ય સફળ બને નહીં. તો ખાસ કરી અને તમારે તમારા વિદ્યાર્થીઓનું ઓબ્ઝર્વેશન કરવું હોય તો મુખ્ય રીતે આ પોઈન્ટ છે એ મહત્વના છે, જેને આધારે તમે તેનું માર્ગદર્શન કરી શકો. પહેલું, સુષુપ્ત શક્તિઓ. વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ. સુષુપ્ત શક્તિનો મિનિંગ એવો થશે કે તમારા વિદ્યાર્થીઓની અંદર આંતરિક રીતે છુપાયેલી શક્તિઓ, એની એવી સ્કિલ કે જે બારે નથી આવેલી, અંદર ને અંદર છુપાયેલી છે. તો એઝ અ ટીચર તમારે તેને જાણી અને એને પીછાણવી પડશે. આપણે ગુજરાતીમાં એવું કહે છે મિત્રો, પીછાણવી એટલે તેને ડેવલપ કરવી પડશે. એના માટે શું જોશે? તમારે તમારા વિદ્યાર્થીઓને સ્ટેજ પૂરું પાડવું પડશે. મૂળમાં આપણી વાત આવી ગઈ, શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જરૂરી છે. બીજો પોઈન્ટ, રસ, રુચિ અને વલણ. કોઈકને ગાઈડ કરવા માટે રસ, રુચિ અને વલણનો મુખ્ય હિસ્સો તમારે જોવો પડશે. તે વિદ્યાર્થીઓને શેમાં રસ છે, તેની રુચિનું કાર્ય કયું છે, અને પ્લસમાં કર્યા બાદ તેનું વલણ કેવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી લઘુતા ગ્રંથિનો ભોગ બનતા હોય છે. તો આપણે શિક્ષક તરીકે શું કરવાનું? એ બધી જે એના ભ્રમ છે એ દૂર કરવાના છે અને સાચી દિશાને માર્ગદર્શન આપવાનું છે. તો એ મુખ્ય રીતે આપણે એ રીતે માર્ગદર્શન કરી શકીએ. અભિયોગ્યતા. પછીના પોઈન્ટમાં શું કે છે? યોગ્યતા વિદ્યાર્થીઓની જાણવી, પ્લસમાં અભિયોગ્યતા જાણવી. તાલીમાર્થીઓ યોગ્યતા અને અભિયોગ્યતા બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. બે શબ્દ અલગ છે. યોગ્યતા ઇન ધ સેન્સ કે આપણી પાત્રતા. પાત્રતા એટલે કે તમારે શું કરવાની ઈચ્છા છે તે. અને તાલીમાર્થીઓ અભિયોગ્યતા. અભિયોગ્યતા એટલે તમારી અંદરની શક્તિઓ જે અજાગ્રત અવસ્થામાં છે. તો શાળાઓમાં શું કામ થાય છે? વિદ્યાર્થીઓની અજાગ્રત અવસ્થાની શક્તિઓ જાગૃત બનાવવી, એને ડેવલપ કરવી. એને ખાસ કરીને કહે છે અજાગ્રત અવસ્થાની શક્તિઓ. તો તેમાં એ અભિયોગ્યતાનો વિકાસ કરવો એ મુખ્ય છે. ત્યારબાદ કહે છે વ્યક્તિત્વના પાસા. આપણે પર્સનાલિટી જોઈતી ને, વ્યક્તિત્વ. તો વ્યક્તિત્વના અલગ અલગ પાસાઓ છે. એ પાસાઓ ખાસ કરી અને તમારે તમારા વિદ્યાર્થીઓના પહેલા તો ચકાસવાના છે. માર્ગદર્શન ત્યારે જ શક્ય બને. ત્યારબાદ કૌટુંબિક સ્થિતિ. કોઈ પણ વિદ્યાર્થીઓ જે છે એ અલગ અલગ સમાજમાંથી આવે છે, અલગ અલગ પરિવારમાંથી આવે છે. તો બધાની ઘર પરિવારની પરિસ્થિતિ કેવી છે? અલગ અલગ છે. હવે એ વ્યક્તિના અને વિદ્યાર્થીના વિકાસ પર મુખ્ય અસર કરે છે. આપણે જો આપણા વિદ્યાર્થીઓનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલા તેની કૌટુંબિક પરિસ્થિતિ જાણવી પડે.
કે ભાઈ કુટુંબની અંદર કઈ કઈ પ્રશ્નો છે, એ પ્રશ્નો સોલ્વ કરવામાં વિદ્યાર્થીઓ કેટલે અંશે મહત્વના છે, ત્યારબાદ વિદ્યાર્થીનો વિકાસ થઈ શકે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે આકાંક્ષાઓ. આકાંક્ષાઓ એટલે ઈચ્છાઓ. કોની ઈચ્છાઓ? તો કે વિદ્યાર્થીની ઈચ્છાઓ. આપણે જેને ગાઈડ કરવાના છે એની સૌપ્રથમ તો ઈચ્છા પહેલા જાણવી જરૂરી છે. તાલીમાર્થીઓ, જ્યારે આકાંક્ષાની વાત આવે છે, ઈચ્છાની વાત આવે છે, ત્યારે તમને એક સુંદર મજાનું ઉદાહરણ દઈને દ્રષ્ટાંત પૂરું પાડું. એક્ઝામ્પલ તરીકે અત્યારે સમાજની અંદર અલગ અલગ વર્ગોમાં ઘણા બધા પેરેન્ટ્સ, માતા પિતા એવું વિચારે છે કે ભાઈ મારું બાળક, મારું સંતાન તો થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલું હોવું જોઈએ, પ્લસમાં મારો વિદ્યાર્થી એટલે કે મારું બાળક એ સાયન્સ જ રાખવું જરૂરી છે. હવે મા બાપની આવી ઈચ્છા છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પૂછે છે નહીં. એન્જિનિયરિંગમાં નથી જવું તો પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ લે છે. પછી ભવિષ્યમાં શું થાય છે? ખેલ થાય છે. તાલીમાર્થીઓ, કઈ રીતે? પહેલા સેમેસ્ટરમાં કેટી આવે, બીજામાં કેટી આવે, ત્રીજામાં હજી તો પહેલી બીજી સોલ્વ ના થઈ હોય ત્યાં ત્રીજા સેમેસ્ટરમાં વળી પાછી એટી કેટી આવે. આ બધી કેટીઓ અંતે સોલ્વ ના થાય એટલે 8 સેમેસ્ટર સુધી ફી બરબાદ, સમય બરબાદ, અને ખાસ કરી અને એનું માનસિક વલણ બરબાદ થઈ જાય છે. એટલે આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને અપેક્ષાઓ મુખ્ય છે. બાળકને કયા ફિલ્ડમાં જવું છે એ પેરેન્ટ્સે ડિસાઈડ નથી કરવાનું, કે કોઈ ફ્રેન્ડ સર્કલ કે કોઈ સગાવાલાએ ડિસાઈડ નથી કરવાનું. વ્યક્તિ ખુદ નક્કી કરશે. તેનામાં તે પાત્રતા છે, હા હશે તો એમાં એ આગળ વધી શકશે. એટલે આકાંક્ષાઓ મુખ્ય છે. આપણે સૌએ આપણા વિદ્યાર્થીઓને એઝ અ ટીચર એનામાં જે કોઈ સ્કિલ છે એમાં આગળ વધવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવાનું છે. એ જ સાચું કારકિર્દી માર્ગદર્શન છે. તો તાલીમાર્થીઓ, માર્ગદર્શનની અંદર આપણે મુખ્ય રીતે આ પોઈન્ટ જોયા, જેને ધ્યાનમાં રાખી અને તમારે અન્યને ગાઈડ કરવાના છે. કારકિર્દી માર્ગદર્શનનો અર્થ, હવે સામાન્ય રીતે અર્થ અને સંકલ્પના અર્થમાં આપણે જોઈએ તો માર્ગદર્શન એ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને અપાતી મદદ છે. એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિને અપાતી મદદ છે, જેના દ્વારા વ્યક્તિ પસંદગી કરી શકે છે. માર્ગદર્શનથી વ્યક્તિ શું કરી શકે? પસંદગી કરી શકે છે, અનુકૂલન સાધી શકે છે, પ્રશ્નો અને સમસ્યાને હલ કરી શકે છે. સપોઝ કે હું તમને માર્ગદર્શન આપું તો હું એક વ્યક્તિ તમને અન્યને મદદ કરું છું, તમારા પ્રશ્નોને હલ કરી શકું છું અને તમને મદદ કરી શકું છું. એને કહેવાય છે માર્ગદર્શન. માર્ગદર્શનને અંગ્રેજીમાં ટુ ગાઈડ કહેવામાં આવે છે. આપણે હમણાં જ વાત કરી, આપણે તેના ગાઈડ બનવાનું છે. તો આ શબ્દ મુખ્ય ડિક્શનરીનો શબ્દ છે, જેનો પર્યાયવાચી શબ્દ સૂચવવું એવો થાય છે. સૂચન કરવું. આપણે કેમ કહીએ કે ભાઈ હું તને સૂચન કરું છું કે તારે ભવિષ્યમાં આ ફિલ્ડ પસંદ કરવું હોય તો તારી પ્રગતિ તેમાં છે. એવી રીતે એક સૂચના આપી શકાય છે. એને કહેવાય ટુ ગાઈડ, એટલે કે માર્ગદર્શન. માર્ગદર્શન માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ અને મહાનુભાવોએ વ્યાખ્યા આપેલી છે. એ વ્યાખ્યાઓ મુખ્ય રીતે આપણે જોઈએ તો મનોવિજ્ઞાનને આધારે છે. કારણ કે માર્ગદર્શનની જે પ્રક્રિયા છે, આપણા શિક્ષકોની જે ભૂમિકા છે, એ મુખ્ય રીતે સાયકોલોજી પર ડિપેન્ડેન્ટ છે. આજે મારે કોઈને ગાઈડ કરવા હોય તો મારે મુખ્ય રીતે મનોવિજ્ઞાનનો સહારો લેવો પડે. એનું વર્તન અને પરિવર્તન જાણી અને મારે તેને ગાઈડ કરવા પડે. એટલે આપણે વ્યાખ્યાઓ જોઈએ
માર્ગદર્શન એટલે બુદ્ધિપૂર્વકનું અનુકૂલન અને પસંદગી કરવામાં વ્યક્તિને જરૂર પૂરતી મદદ. બુદ્ધિપૂર્વકનું પરિવર્તન કહે છે, જેમાં તાલીમાર્થીઓ બુદ્ધિ મુખ્ય છે. બુદ્ધિપૂર્વકનું અનુકૂલન, જેમાં ખાસ કરી અને પસંદગી કરવામાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની મદદ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? શિક્ષણ શાસ્ત્રી જોન્સને આપી છે. જોન્સ નામના જે શિક્ષણ શાસ્ત્રી છે તેમણે આ વ્યાખ્યા આપેલી છે. પછી બ્રોડશોની વ્યાખ્યા જોઈએ તો માર્ગદર્શનનો હેતુ શાળાકીય, શૈક્ષણિક, ધંધાકીય ફરજને વધુ મજબૂત બનાવવાનો છે. જોન્સન શું કહે છે કે માર્ગદર્શનનો મુખ્ય હેતુ કયો? તો કે શાળાકીય, શૈક્ષણિક અને ધંધાકીય ફરજોને વધુ મજબૂત બનાવવી. આપણે આપણા વિદ્યાર્થીઓને ગાઈડ કરીએ છીએ તો ટીચિંગ ફિલ્ડને ધ્યાનમાં રાખીને, અને બિઝનેસમેન જે ધંધો કરે છે તેને પણ કોઈક માર્ગદર્શક જોઈએ, તો તે ધંધો મજબૂત બને એ માટે ગાઈડ કરશે. તો આ રીતે આવી વ્યાખ્યાઓ આપેલી છે. અલગ અલગ ઘણી બધી વ્યાખ્યાઓ છે, જેમાં મુખ્ય રીતે માર્ગદર્શન કઈ રીતે આપવું એ જ મહત્વની બાબત છે. આપણે વ્યાખ્યા પરથી સંકલ્પના જોઈએ તો પરિભાષા જોઈએ આપણે મુખ્ય રીતે. હવે એની અલગ અલગ તેની સંકલ્પનાઓ જોઈએ. માર્ગદર્શન એક પ્રક્રિયા છે. માર્ગદર્શન શું છે? એક પ્રક્રિયા છે. વ્યક્તિને અંતઃસ્ત્રાવોને ઓળખી અને બતાવવાની પ્રક્રિયા છે. કોઈ પણ વ્યક્તિ કે વિદ્યાર્થી છે તેના અંતઃસ્ત્રાવો ઓળખી અને બતાવવાની પ્રક્રિયા છે. વ્યક્તિને સ્વ ઓળખ અને સ્વ વિકાસમાં મદદ કરે છે. માર્ગદર્શન શું કરે છે? તો કે વ્યક્તિને સ્વ ઓળખ માટે અને સ્વ વિકાસ કરવા માટે મદદ પૂરી પાડે છે. તમે જ તમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો તો શું થશે? તેની સ્વ ઓળખ બનશે, પોતાની છાપ ડેવલપ કરશે, પ્લસમાં એનો એક પ્રકારે પ્રોગ્રેસ થશે, વિદ્યાર્થીઓનો વિકાસ થશે. એ માર્ગદર્શન છે. ભાવિ કારકિર્દીને ઘડવા માટે ઉપયોગી એવી પ્રક્રિયા છે. આપણે હમણાં જ વાત કરી, આપણા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓની ભાવિ કારકિર્દીને ઘડવા માટે માર્ગદર્શન ઉપયોગી એવી પ્રક્રિયા છે. માર્ગદર્શન આંતર સંબંધ ધરાવતી પ્રવૃત્તિ છે. માર્ગદર્શન કેવી પ્રવૃત્તિ? તો કે આંતર સંબંધ ધરાવતી પ્રવૃત્તિ. ઇન ધ સેન્સ કે મારે મારા વિદ્યાર્થીને ગાઈડ કરવા છે તો તેની સાથે મારે આત્મીયતા અને આંતર સંબંધ હોવા જરૂરી છે. એનો પરિચય હોવો ખૂબ જરૂરી છે. પરિચય મેળવ્યા વિના આપણે કોઈને ગાઈડ કરી શકીએ નહીં. તો આ રીતે માર્ગદર્શન, અને એમાં પણ કારકિર્દી માર્ગદર્શન, એની આપણે પ્રસ્તાવના, અર્થ અને સંકલ્પના જોઈ. હવે આપણે તેનું મહત્વ જોઈએ કે માર્ગદર્શનનું મહત્વ. આપણે સૌ પહેલા જ વાત કરી તાલીમાર્થીઓ કે અત્યારના સમયની અંદર માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓ દિશાવિહીન છે. અને ભારતીય સમાજના વિદ્યાર્થીઓ જો દિશાવિહીન હશે તો સમાજ કેવો બનશે? આંધળો બની જશે. કારણ કે સમાજની પણ દિશા નક્કી નહીં હોય. એ પરિસ્થિતિ, સમસ્યા માંથી દૂર લાવવા માટે માર્ગદર્શન ખૂબ જરૂરી છે. મહત્વના પોઈન્ટ આપણે જોઈએ તો અભ્યાસક્રમોની પસંદગી કરવા માટે વિદ્યાર્થીઓને એઝ અ ટીચર આપણે અભ્યાસક્રમોની પસંદગી કરવા માટે માર્ગદર્શન જરૂરી છે. ઉચ્ચ શિક્ષણના નિર્ણયો લેવા માટે આપણો વિદ્યાર્થી ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે તો તેમાં મહત્વનો નિર્ણય જે છે એ માર્ગદર્શન હોય તો જ આપી શકાય. વિશેષ યોગ્યતાઓ તરફ આગળ વધવાની પ્રેરણા મળે છે. મેં તમને પહેલા જ કીધું એમ, વિશેષ યોગ્યતાઓ તરફ આપણા વિદ્યાર્થીઓમાં કઈ અધર સ્કિલ છે, એ સુષુપ્ત શક્તિ છે, એને ડેવલપ કરવા માટે આપણે તેને માર્ગદર્શન આપી શકીએ છીએ. અપવાદરૂપ બાળકો અંગે શિક્ષણ માટેની જરૂરિયાત માટે, જે અપવાદરૂપ બાળકો છે એને શિક્ષણની જરૂરિયાત મળે
એટલા માટે માર્ગદર્શન જરૂરી છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિશેની સમજ મેળવવા માટે એઝ અ ટીચર, એઝ અ ગાઈડ તરીકે મને મારા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વની સમજ હોવી જરૂરી છે. તો તેને કારણે માર્ગદર્શન જે છે યોગ્ય થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરી અને આપણે 1.1 ની અંદર અત્યારે કારકિર્દી માર્ગદર્શન અને એમાં પણ માર્ગદર્શનની પ્રસ્તાવના, અર્થ સંકલ્પના અને તેનું મહત્વ જોયું કે જેને કારણે એઝ અ ટીચર આપણે આપણા વિદ્યાર્થીને એક ગાઈડ કરી શકીએ, એને માર્ગદર્શિત કરી શકીએ કે જેને કારણે વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય જે છે એ સુધારી શકે. તો તાલીમાર્થીઓ 1.1 અહીંયા પૂરું થાય છે. તમને કંઈ ને કંઈ પણ ન સમજાય તો તમે સૌ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને આવા જ શિક્ષણને લગતા, બીએડ પીટીસી ને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.